શું કે મારા કાળજાના કટકાઓ અત્યારે વાગ્યા 6:30. તમે કહેશો આજ મોડા? ના ના, આજ મોડા નહીં, આજે બહુ મોડા હી. અત્યારે વાગ્યા સવારના નહીં, સાંજના 6:30. સમજો, સાંજના 6:30. કેમ કે આજે આપણે સ્કીપ કરી નાખ્યું પાછું. હવે એમ ન કહેતા કેમ સ્કીપ કર્યું. સ્કીપ કરવાનું મેઇન કારણ છે જીમિતને કાલે રાત્રે બહુ જાજો ફીવર ચડી ગયો હતો અને એઝ યુઝ્યુઅલ મને તો પગમાં હજી દુખે છે. હું જોઉં છું 1-2 દિવસમાં દવા લેવા જઈશ, પછી જે હશે એ કારણ તમને હું કહીશ. તો એને ફીવર ચડી ગયો તો પછી રાત્રે પછી કેન્સલ કર્યું જાનો. આજે ઓફિસે પણ નથી ગયો જેના લીધે એની તબિયત થોડું ખરાબ હતી એના લીધે. અને હું પછી ન ગયો. પછી એકલા જવામાં મજા નથી, પગ દુખે ખોટો, એવું રાખ્યું આપણે કે આજે ખુલ્લી. તમે કહેશો આમ તો શરીર ઉતરશે ને, એ તો વાત સાચી તમારી, આમ તો શરીર નહીં ઉતરે. પણ હવે જો જાન હે તો જાન હે. માંદો જઈને પછી અહીંયા આવે ને પાછી એને ઓફિસની 2-3 રજા પડે એવું આપણે કરાય નહીં. હવે તમે કહેશો આવે શું ઓફિસ? બે યાર મારું નહીં જોવાનું કંઈ, આવું કહી દેવાનું મોટે મોટે, આવે શું ઓફિસ? કાંઈ વાંધો નહીં, હું બધું ધ્યાન રાખું છું. તો અત્યારે વાગ્યા 6:30. હવે આપણે બ્લોગ તો ચાલુ કરી દીધો. શું કરશું તમને હવે? એમાં એવું છે કે આપણે એક લાઇટ લાવેલા હતા, તો હવે એને આપણે ગાડી ફિટ કરવા જવાની છે. અને આજે આપણે સાંજે જઈશું કેમ્પમાં, અમે દર્શન કરશું, તમને દર્શન કરાવશું. બાકી જો ખબર પૂછી લો એની કોમેન્ટમાં, એ ભાઈગો ખબર પૂછી લેજો એની કોમેન્ટમાં કે જીમિતભાઈ કેમ છો કેમ નહીં તમે. અને હા, મારે મેઇન વાત એક કરવાની છે. કાલે પરમ દિવસે તમે કહેતા હતા લાંબો બ્લોગ નાખો, લાંબો બ્લોગ નાખો. તમે જોયો લાંબો બ્લોગ? આટલા મહેનત થાય, 5 GBની ફાઇલ અપલોડ થતા સાદા નેટ ઉપર કેટલી વાર લાગે તમને ખબર પડે? 3 વાર કેન્સલ થઈ, 4થી વાર માણ અપલોડ થયું હે. તમે જુઓ બ્લોગ, કોમેન્ટ તો કરતા નથી, ખાલી ઉપરથી જોઈ લો. 8 વ્યૂ આવ્યા, 8 વ્યૂ, એમાંથી લાઈક 3 જ આવી. 8 જણાએ જોયું ને ખાલી 3 લાઈક કઈ રીતે? જવાબ આપો, મારે જવાબ જોઈએ. યાર આમ ન હાલે યાર. તમે મને કોમેન્ટ કરો, મને ખબર તો પડે કંઈક. જો કંઈક ગમે કે નથી ગમતું, 15 મિનિટના બ્લોગ બનાવી નાખીશ તમારા માટે. તમે જોવો જ નહીં તો ખબર કંઈ જ ના પડે. તો યાર જોવા બોવાનું રાખો યાર, આમ ન હાલે. બાકી જો તમને લાઇટ જોવી, તમારે લાઇટ બતાવો, લાઇટ બતાવો 1 સેકન્ડ. આ લાઇટ છે આપણી પાસે. એમનો કશા કહેતા કોમેન્ટમાં કે હા તો ગાડીની લાઇટ નથી. તમને ન ખબર પડે, ગાડીની લાઇટ છે. તમને એમને હું ફિટ કરીને બતાવીશ અને રાત્રે તમને હું આનું કેવું પ્રકાશ પડે એ બતાવીશ અને કેટલા રૂપિયાની અમને પડી એ બતાવીશ. ખાલી તમને દુકાનવાળા પાસે ન પહોંચી જતા કે આ તો આ રીતના લાઇટ આમાં લાગે, એવી નોટીનેસ ન કરતા. બાકી તમને જે હોય બધું હું બતાવીશ. તો આપણે હમણાં જઈ લાઇટ કરવા ત્યારે તમને મળી. બાકી રાત્રે કેમ્પમાં જવું હોય દાદાને દર્શન કરવા, આશ્રમથી જે દર્શન કરવા હોય કરી લેજો. બાકી તમને હમણાં રાત્રે બતાવી દર્શન કરવા. ફાઇનલી લગભગ જાશું, 90% તો જાશું. જો ગાડીમાં છે તો ગાડીમાં બતાવીશ, અને બાઇકમાં જઈશ તો બાઇકમાં બતાવીશ. તો મળીએ આપણે થોડી વારમાં, લાઇટ ફિટ કરતી વખતે. ઓકે બાય. તો વેલકમ બેક ગાય. મેં તમને કીધું લાઇટ ફિટ કરવા જવું, પણ લાઇટ ફિટ કરવા નથી જતો. આપણે નીકળી ગયા છીએ હનુમાન કેમ્પ જવા માટે. હનુમાન કેમ્પ જેવી કે અજવાળું હોય તો ગાયજીને આપણા વહેલા દર્શન કરાવી દઈ. તો મેં કીધું સાચી વાત, આમે લાઇટનો થ્રો તો પછી રાતમાં દેખાડવામાં મજા આવે. તો આપણે પહેલાં નીકળી ગયા હનુમાન કેમ્પ જવા માટે. તો હવે તમને સીધા હનુમાન કેમ્પ અમે રસ્તામાં જઈ, રસ્તો કેવો હોય રસ્તો બતાવી તમને. બાકી સાઉન્ડ જાજો નહીં આવે, કેમ કે આપણે માઇક યુઝ કરતા નથી, તો સાઉન્ડ જાજો નહીં આવે. જેટલો આવે એટલામાં સફિશિયન્ટ રહેજો અને વ્લોગને જોજો. આજે વ્લોગમાં બહુ કન્ટેન્ટ નહીં જોવા મળે. બાકી દાદાના દર્શન તો કરાવશું એટલે કરાવશું. અહીંયા જ આજે વ્લોગને બનાવું, ડાયરેક્ટ તમને દર્શન કરાવશું. ત્યાં રસ્તો જોઈને તમને યાદ આવે, કંઈ યાદ આવે? જો ટ્રાફિક છે, શું છે? લો આપણે રિવરફ્રન્ટ ઉપર તો પહોંચી ગયા. આ ગ્રાઉન્ડ જોઈ લો સામેનું. આ ટ્રાફિક થઈ જાય ઘણી વાર. હા મારો ભાઈ ક્યાં ના સાહેબ થઈ જાય. આ રે કેટલી અર્ટિકા પડી, લાઇનમાં અર્ટિકા પડી. આપણે ઓલો બ્રિજ ચડીને જતા હતા ને, એ રહ્યો બ્રિજ. આ પોલીસવાળા ટોલા જો નવરા બેઠા હે. અને આ રી ઉપરનો બ્રિજ, આ રી વાતાવરણ. એન્જોય ધ મુમેન્ટ. આમ સીધા જઈને તો ડાયરેક્ટ કેમ્પ હનુમાનવાળા રસ્તે નીકળે. ક્યાં નીકળે? ડફનાળા નીકળે. પણ આ રસ્તો સુભાષ બ્રિજને લીધે તમે જોઈ શકો બંધ. તો હવે આપણે લગભગ અહીંથી રાઈટ હેન્ડ સાઈડ વળી જવાનું રહેશે અને અંડરબ્રિજ થઈને જવાનું રહેશે.
બાકી આ ઓલું ગાર્ડન આપણે મેં તમને બતાવ્યું હતું ને અંદર હાલતા હતા એ ગાર્ડન હાલે જો બાંધે છે કઈ ઉપર કઈ કામ ચાલુ હોય છે જો બધું બાંધે જો વર્ક ઇન પ્રોગ્રેસ. અહીંયા આપણે બાંધ હતું ને હવે આપણે આ સીધા જઈને એની આગળના કટે નીકળવાનું જો આ રહ્યો ને રસ્તો બાંધે દેખાય જો સુભાષ બ્રિજ વાળો રસ્તો બંધ આમ જઈને તો ઓલો અંડરબ્રિજ વાળો રસ્તો આવી જાય પણ આપણે આ બાજુ નથી જવાનું આપણે આ બાજુ જઈએ એટલે રિવરફ્રન્ટના બીજા કનેક્ટ કરી નાખશે આપણને રસ્તો એમાં ભારે વાહનને ના આવે એટલે કોઈ લઈને ન આવતા એમનો એના ઘરે એને કેવી મજા આવે સીધો રિવરનો વ્યૂ મળે સવાર સવારમાં મોર્નિંગમાં જે ઉપર વાળા ફ્લોર એમને બાકી જો આ રસ્તો અહીંયા ટ્રાફિક તો બહુ જોઈએ જોઈ લો દેખાય સુભાષ બ્રિજ તોડ નાખ્યો દેખાય હજી આવે છે નથી તોડ્યો પણ તો રસ્તો બાંધે પહેલાંથી જ્યાં દેખાય આખો તોડી નાખ્યો છો અવાજ મે બી આવતો હોય તમને આ આપણે બુલેટ ટ્રેનનો બ્રિજ બને છે તમને ન ખબર હોય તો કહી દઉં આ બુલેટ ટ્રેનનો બ્રિજ બને છે હવે આપણે અમદાવાદથી મુંબઈ જવું હોય તો બુલેટ ટ્રેનમાં જઈ શકશું એકવાર બની જાવ તો પછી આપણે જાશું આનો વિડીયો બનાવશું ખાલી ટિકિટના કોઈ સ્પોન્સર કરી નાખજો ગાઈસ પ્લીઝ અહીંથી બીજો નવો રિવરફ્રન્ટ બનવાનો હોય જો એનો બનાવી નાખ્યો આટલો તો એ જે આગળ કનેક્ટિંગ કરશે ને આ બુદ્ધાજીની મૂર્તિ કેવી લાગે કોમેન્ટમાં કહેજો જો ઓલો નવો રિવરફ્રન્ટ બને અહીંયા આપણે હાલીને ચેક કરવા જવું હોય જવાય બાકી ન જવાય બાકી અહીંયાથી હવે આપણે નીકળે ડફનાળા આમ જાશું એટલે એરપોર્ટ રોડ આવી જશે અને આપણે એ બાજુ જવાનું કેમ હનુમાન એ બાજુ જ આવેલું હોય તો આપણે એ બાજુ જ જાશું ગાઈશ અને વિમલનો પ્રમોશન નહીં કરતા આવે ખાતાય નહીં કોઈ વિમલ ખાવું હોય તો તમે પાણીપુરી ખાઈ લેજો સામેની બાજુમાં જે ટ્રાફિકનો જામ દેખાય ને એ બધો જામ શેના લીધે ખબર બધા દાદાના દર્શન કરવા જ આવેલા છે એ બધા રિટર્ન થતા છે દર્શન કરીને પછી આ વધારે રાત્રે થઈ જાય છે આ બધો જામ એમાં જ જાય જો હજી તમને બતાવો ગેટની બહાર કેટલો જામ છે જો ગાડીઓને પાર્કિંગ થઈ ગયું આપણે આ બાજુ જ લાવીને મૂકી દઈશું જમીન આપણે બહુ હાલવું ન પડે તો એટલે એ તો આમ જવું પડશે ને રિટર્ન લેવા જો આ રહ્યો આ ગેટ આ અમદાવાદ કોન્ટિનેન્ટલનો ગેટ છે પણ આની અંદર આપણે જવાનું કેમ્પસમાં અરે નહીં અહીંયા પણ જો પાર્કિંગ ફૂલ થઈ જશે પણ આ નહીં આપણે આમ જવા દે ને હાલવાનું નથી પાછું જો તમે ગાઈસ તમે અહીંયા હો ને તો બાઇક તમારે અહીંયા મૂકી દેવાનું ગાડીનું પાર્કિંગ આગળ છે અને પછી આ બ્રિજ ઉપરથી આમ કરીને આમ તમારે ચાલવા જવાનું પણ આપણે એમ નહીં જવાનું આપણે રે ને આખું આમ ફેરીને બાઇક લઈ જઈશું કેમ કે આપણે ત્યાં હાલવાના છો અરે ના અહીંયા રહ્યો ને માયનો નહીં અને અહીંયા મૂકી દીધું આ રહ્યો ફૂટો બ્રિજ દેખાય હવે આપણે તમને એનો એક્સપિરિયન્સ કરાવશું ધીમે જ માયનો નહીં એના બાઇક મૂકી એના કે ફૂટો બ્રિજથી જ જવું છે એથ્લેટ બનવું હોય એથ્લેટ આ વિડીયો બને એટલે શું કરી લેવાનું આને એવું લાગે કે આપણે શરમાઈ કોઈ આ રહ્યો બ્રિજ ગયો આ બાજુ જાઓ ને તો એરપોર્ટ આવી જાય અને આ બાજુ આ સાઈડમાં રહ્યો ને ગાડી પડી પોલીસવાળાની ત્યાં છે હનુમાન કેપનો ગેટ અને આગળ જાઓ એટલે તમને રિવરફ્રન્ટની એન્ટ્રી મળી જાય ને બાકી ડફનાળા આવવું જોઈએ જો કોઈ તમે લોકો બેગ લઈને આવતા હોય ને તો આવતા નહીં કેમ કે આ જમા કરાવવા પડશે બેગ કે પર્સ કે ગમે તો ગાઈસ આપણે દર્શન કરી લીધા છે તમારા માટે દર્શન માટે ક્લિપ લઈ લીધી છે બાકી આ વિડીયો બહુ ઉતારવા દેતા નથી પરિસરમાં તો આપણે બહુ વિડીયો ઉતારતા નથી હવે આપણે નીકળી ચાંદલો આપણે કર્યો આને નથી કર્યો એને પરસેવો વળે એટલે ચાંદલો નીકળી જાય એટલે એને નથી કર્યો તો આપણે કરી લીધો છે હવે આપણે અહીંથી નીકળશું ઘરે જવા માટે પછી આપણે રાતે તમને બતાવું લાઇટ ફિટ કરતા આજ કરવાની લાઇટ ફિટ કરશું તો બતાવશું ગાઈસ મેં કીધું હતું એમ આપણે મંદિરે જઈને આવતા રહ્યા હતા હવે આપણે કરવાની આ લાઇટ ફિટ હું લાઇટ ફિટ કરીને તમને ડેમો બતાવું કેવું અજવાળું આવે અને તમને તમારે જો તમારી ગાડીમાં નાખવી હોય તો મને કોમેન્ટ કરજો હું મંગાવી દઈશ પણ જેટલી તમે એક્સપેક્ટેશન કરશો કે ના ફૂલ બાકા દીકી થઈ જાય એટલી બધી નહીં પણ ડિસન્ટ લાઇટ પડે છે અમારે ચાલે છે અમે સાળંગપુર જઈને આવતા રહ્યા લાઇટમાં તો ચાલે છે અમારે તો માટે બાકી દાદાના દર્શન બહુ મસ્તના થઈ ગયા છે તમને મેં કરાવ્યા છે તો વ્લોગ પૂરેપૂરો જોજો સ્કીપ કરતા નહીં જો સ્કીપ કરશો તો પછી દાદાના દર્શન નહીં થાય અને સ્કીપ કરવું હોય તો પ્લીઝ જોતાય નહીં કંઈ જરૂર નથી તમારી
કેમ કે અમે નેચરલી જે અમને લોકો ગમશે ને જે લોકોને અમે ગમશું ને એના માટે અમે વિડીયો બનાવી, જે અમને જોવે એના માટે વિડીયો બનાવી. બાકી તમારે જો લાઇક કરવું ન હોય તો કાંઈ નહીં, કોમેન્ટ ન કરે તો કાંઈ નહીં, તો જોવાના નહીં, સ્કીપ જ કરવા હોય ને તો ચોખ્ખી જ ભાઈ. આપણે જો પૈસા કમાવા માટે નથી કરતા, લોકોનો પ્રેમ કમાવા માટે કરી. તો હવે આપણે આ લાઇટ ફિટ કરવા જઈએ. જીમી સામે જ બેઠો હોય, બતાવો નથી મારે, કેમ કે ના પાડે. ઓકે, આપણે જે લાઇટ ફિટ કરવા બતાવી કેવી રીતના ફિટ થાય. થોડી ગાડી સાફ કરશું, એકાદો નાનો ચક્કર મારીને પાસ. તો ગાય આપણે અત્યારે ગાડીમાં આવી ગયા છીએ, ગાડી ચાલુ કરી નાખીએ. પણ ગાડી છે ને બહારથી દેખાય તમને, કાચ દેખાય, કેટલો ધૂળ જાણી છે. તો હવે ને આપણે પેલા ગાડી આગળ પ્રેસવાળા પાસે લઈ ગઈ ને, એટલે પ્રેસવાળા પાસે પાણીનો પ્રેશર હોય તો અહીંયા થોડીક સાફ કરી નાખી. અને પછી આપણે ગાડીમાં આપણી લાઇટ જો તમને બતાવું, લાઇટ કેવી છે આપણી પાસે. આ રહી ને, આ લાઇટ છે આપણી પાસે, આને આપણે ફિટ કરી દઈશું. અને આ ચાર્જર છે, આ ચાર્જર લાવેલા છે આ ટાઈપનો, ફિટ કરીને તમને બતાવશું કેવું ફિટ થાય. અને પછી દેખાડી. જો અત્યારે જો એક જ લાઇટ ચાલુ થાય, તમને દેખાતી હોય ને તો જો આ બાજુ અંધારું હોય અને આ બાજુ અજવાળું હોય, બરોબર. આટલો તો પ્રકાશ. હજી કાચ શું સાફ કરેલો નથી, કાચ બાદ સાફ કરશું ને પછી બતાવી તમને. જો ગાડીની હાલ જો, લોકો રોટલી નાખી ગયા જો ગાડીમાં ઉપર જો કૂતરા બેને ગોબા પાડી દીધા, દેખાય હાલ જો. અને જો લાઇટ કરતો જો તમને બતાવી કેટલી, એક જ લાઇટ ચાલુ, લાઇટ કરતો દેખાય, એક સાઈડ જ લાઇટ ચાલુ, આ સાઈડ બંધ છે. તો આપણે હવે લાઇટ બતાવીને આપણે લાઇટ કરી નાખી ફીટ. હવે તમારે જોવું છે કેવું ઓલું આવે, કરતો લાઇટ કરતો ચાલુ. પાર્કિંગ વાળો બલ્બ એક જ છે, એક સાઈડે છે. જુઓ તમે વિઝિબિલિટી જો, જો ડીપર માર દો, ડીપર મારો ને કહું. જો ડીપર માર્યો, કેવી લાગી તમને વિઝિબિલિટી. હવે આપણે થોડી ગાડીને વોશ કરી નાખી. કરી દે, બંધ કરી દે. આપણે ધોવા માંડ્યા. આપણે ગાડી ધોઈ નાખી, નાની એવી ચક્કર મારવા જઈ, લાઇટ ટેસ્ટ કરશું. ગાડી કેદુની પડી હતી તો થોડુંક આમ રાઉસ થાય ગાડી, એટલે ગાડી આંકવા જઈએ. જીમિતભાઈ ગાડી આંકે છે, પરસો તમે જોઈએ કહો, કેમ કે હજી અમે એસી ચાલુ નથી કર્યું. અમને કીધું આ ઠંડી હવા કઈ નેચર નહીં. અલ્લાહ શું થયું ખબર, પોલીસ આવી ગઈ. જો ગાય આ વિઝિબિલિટી કેવી, આટલી લાઇટમાં ચોખ્ખી વિઝિબિલિટી આપે આ ગાડી. આ લાઇટમાં આ જે પ્રાઇસ છે ને, બહુ વ્યવસ્થિત પ્રાઇસમાં અમે લીધી લાઇટ. તમારે પણ પરચેસ કરવી હોય ને તો કોમેન્ટ કરો લાઇટ, હું તમને લાઇટની લિંક મોકલી દઈશ. ઓકે ગાઈઝ, તો હવે અમે ચક્કર મારવા નીકળ્યા આ બાજુથી. થોડીક બાજુ ક્યાંક રિવરફ્રન્ટ પાસે જાશું, આટો બાટો મારીને પાછા. ગાઈઝ આપણે આટો મારીને પાછા ઘરે આવી ગયા છીએ બે જણા. અને બસ મારે એટલું જ કહેવું છે, વ્લોગને જોઈજો, આખો જોઈજો, કાલની જેવું ન કરતા, અને ફોલો કરતા જજો અમને. બાય બાય.